બોટાદ એપીએમસી ખેડૂત અને વેપારીઓ માટે વરસાદને ધ્યાનમાં રાખીને સૂચના બહાર પાડવામાં આવી છે. તો હવામાન વિભાગ દ્વારા 14 જૂનથી બોટાદ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. તો માર્કેટિંગ યાર્ડે ખેડૂતોને તેમની જણસી સુરક્ષિત રીતે લાવવા માટે માર્ગદર્શન આપ્યું છે. તો ખેડૂતોએ વેચાણ માટે લવાતી જણસને પ્લાસ્ટિક અથવા તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકવાની રહેશે. તો એપીએમસીના ચેરમેન મનોહરભાઈ તાતરિયાએ જણાવ્યું કે માર્કેટિંગ યાર્ડમાં જણસ લાવ્યા બાદ તેને શેડની અંદર સુરક્ષિત રાખવી, વેપારીઓને પણ ખરીદેલી જણસ તેમના ગોડાઉનમાં સુરક્ષિત રાખવાની સૂચના આપવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.